મારા લગ્ન એવા કુટુંબમાં થાય કે જ્યાં મને આ બધું કામ કરવાની છૂટ મળે. સાહેબનું રાજકારણ જ હંમેશા પોઝિટિવ રહ્યું છે. એમણે કોઈ દી નેગેટિવ રાજકારણ જ નથી કર્યું. જ્યાં નેગેટિવિટી હોય ને ત્યાં તમને ટેન્શન હોય. પોઝિટિવ જ છીએ આપણે, અને આપણે કોઈનું જાણી જોઈને કોઈને તકલીફ પડે એવું કંઈ કરતા જ નથી. પછી આપણને ટેન્શન શેનું હોય? કોઈ સપનું એવું ખરું કે જે અધૂરું રહ્યું હોય ને આજે પણ મનમાં ક્યાંક કોઈ ખૂણે જીવંત હોય? અંજલિબેન, રાજનીતિમાં વર્ષોથી વિજયભાઈ સંગઠનમાં હંમેશા જવાબદારીઓમાં અને રાજનીતિ સાથે જ જોડાયેલા. ઘણી વખત ઉતાર ચઢાવ આવતા હોય, રાજનીતિમાં અલગ અલગ દાવપેચ થતા હોય, ક્યારેક શંકા કુશંકા આ તે કેટલી બધી વાતો હોય. ત્યારે ઘરમાં કઈ પ્રકારનું વાતાવરણ હોય? અંજલિબેન રૂપાણી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની. પણ આજે અમે તમને વિજયભાઈ રૂપાણીના પત્ની સાથે નહીં, પણ તમને રૂબરૂ કરાવીશું એક સ્ત્રીના જીવનના સૌથી મહત્વના સ્વરૂપ સાથે. મળીશું એક માને, એ માં જે સમજે છે તેના બાળકોની પીડાને. ઓલા મોટા મોટા ઘરમાં રહેનારાઓને તો ખબર જ નહીં હોય કે અમારી ઝૂંપડપટ્ટીઓમાં પણ મોટા મોટા સપનાઓ વસે છે. અંજલિબેને એક અકસ્માતમાં પોતાનો વાલસોયો દીકરો પૂજિત ગુમાવ્યો, જેની યાદમાં આજે પણ એક માની આંખો ભીની થાય છે. સંવેદનાઓથી ભીની એ આંખોએ માત્ર આંસુઓ જ ન વહાવ્યા, એ આંસુઓને તાકાત બનાવી અને બે આંખોથી એ સપનાઓ જોયા જે ઝૂંપડપટ્ટીમાં વસતા બાળકોની આંખોમાં સેવાઈ રહ્યા હતા. ये बच्चे भगवान का ही स्वरूप है. અમારા જેવા મોચી, દરજી, રિક્ષાવાળાના બાળકો ડોક્ટર, એન્જિનિયર, ટીચર બની શકે છે, પણ માત્ર આવડતથી શું થાય? અમારી પાસે ના તો સાધનો છે ના તો પૈસા. પૂજિતને ગુમાવ્યા બાદ અંજલિબેને તમામ બાળકોમાં પૂજિતને પામી લીધું. અભાવથી અવસર સુધીના મંત્ર સાથે 1994માં શરૂઆત કરી શ્રી પૂજિત રૂપાણી मेमोरियल ट्रस्ट. ये सभी बच्चे मेरे लिए तो पूजित ही है, और इसीलिए हमने